મિત્રો, જયભાઈની વાર્તા, જયભાઈની સફર એક વાત તો આપણને ચોક્કસપણે શીખવાડી દે છે કે મનમાં મક્કમતા હોય, દ્રઢ ઈચ્છા હોય, મનોબળ દ્રઢ હોય તો કોઈ પણ કાર્ય અધૂરું ના રહી શકે. આપણે આપણી મંજિલ ઉપર આપણા ધ્યેય પ્રતિ ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. મહેશભાઈના પણ જીવનમાં જયશ્રીબેનના ગયા પછી, ખાસ કરીને કહીશ કે એમના માતાજીના અવસાન પછી મહેશભાઈની જે સફર છે એ પણ આસાન નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા જ પોડકાસ્ટ રાઇડિંગ વોઇસ નવી દિશા નવો રસ્તોમાં. આજનો એપિસોડ બહુ જ ખાસ છે, સ્પેશિયલ છે, કારણ કે આપણી સાથે એક સ્પેશિયલ ગેસ્ટ જોડાવ્યા છે. સ્પેશિયલ એટલા માટે કહીશ કારણ કે તેમના જીવનમાં ઘણા બધા પડકારોનો સામનો કર્યો, સંઘર્ષોનો સામનો કર્યો, પણ તેઓએ પોતાના રંગો દ્વારા જીવનને એક નવી, એક અલગ ઓળખાણ આપી. જી હા, વાત કરું છું અમદાવાદના નેશનલ એવોર્ડ વિનર અને 500 થી પર પેઇન્ટિંગ્સના સર્જક જય મહેશ ગંગાડિયાની. સેરેબ્રલ પેલ્સીની પરિસ્થિતિ હોવા છતાં પણ પોતાની કલાને પોતાનો અવાજ બનાવ્યો છે. તો જાણીશું તેમના જીવન પ્રવાસ વિશે, તેમના સંઘર્ષો વિશે, તેમની લાગણીઓ વિશે, પણ તેમના પિતાશ્રી અમારી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. અદ્ભુત છે તમારી સેવાઓ, તમારા વિશ્વાસ જે આજે આપણા ઓડિયન્સ સાથે શેર કરીશું. સર્વપ્રથમ અમને એમ જણાવો કે જૈનનો જન્મ જ્યારે થયો ત્યારે શરૂઆતના દિવસો કેવા રહ્યા? હું મહેશભાઈ, મારો સન જય ગાંગડિયા, અત્યારે એની ઉંમર 27 વર્ષ છે. જયને અમે એના પ્રથમ દિવસે એક હોસ્પિટલમાંથી એડોપ્ટ કરેલો અને ત્યાર વખતે અમે બધું ચેકઅપ કરાવીને લીધો હતો, બધું સોનોગ્રાફી બધું ઓકે જ હતું. પણ 3 દિવસનો થયો અને એને જોન્ડિસ થઈ ગયો અને એમાંથી ખેંચ આવી અને તાવ આવ્યો. એમાંથી સેરેબ્રલ પાલ્સી, જે મગજનો લકવો કહે છે, અમુક સમય માટે મગજમાં ઓક્સિજન બંધ થઈ જાય ને તો એને હિસાબે આ પ્રોબ્લેમ થઈ જતો હોય છે. અને એમાં એનું જે કોઓર્ડિનેશન હોય છે એકબીજા અંગોનું, કે હાથનું હલનચલન, પગનું હલનચલન વગેરે કોઓર્ડિનેશનનો અભાવ થઈ જાય છે અને બેલેન્સ રહેતું નથી. એટલે શરૂઆતના 3 દિવસ પછી આ થતા સેરેબ્રલ પાલ્સી. ત્યારે તમારી મનોસ્થિતિ કેવી હતી? પરિવારજનોની મનોસ્થિતિ કેવી હતી કે 3 દિવસનો બાળક હોય અને એમાં આ બીમારીનું નિદાન થવું? ત્યાર વખતે અમે એને પેડિયાટ્રિક હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. ડોક્ટરે અમને કહ્યું કે આ આવી તકલીફ છે અને આ લાઈફ લોંગ ચાલે એવી છે તકલીફ, કે આનું રિઝલ્ટ બહુ ઓછું આવે છે. તમે એને હજી લીધો જ છે તો તમે ત્યજી દો એને, તમે કરવું અઘરું છે. પણ અમે કહ્યું કે ના, અમે લીધો છે પહેલા દિવસથી એટલે એ અમારો જ છે. અમે એને પાલીશું, પોષીશું અને એને મોટો કરીશું અને ગમે તેટલા પડકાર હશે અમે એનો સામનો કરીશું. કયા પ્રકારના પડકારો સામે આવ્યા? શરૂઆતમાં તો એક્ઝેક્ટ આનું નિદાન થયું પણ અમને ખ્યાલ નહોતો કે સેરેબ્રલ પાલ્સી શું છે. કેમ કે શરૂઆતમાં એનું રિઝલ્ટ નાનું બાળક હોય એટલે બહુ ખ્યાલ ના આવે, પણ પછી ધીમે ધીમે મોટો થતો કે એમ ખ્યાલ આવતો ગયો કે ઊંધા પડતા નથી આવડતું, કોઈ થોડો અવાજ આવે તો ચમકી જાય છે અને એવું થાય છે, ડોક એક બાજુ થઈ જાય છે, મોઢામાંથી લાળ પડે છે, એવું પડે છે. એટલે અમે આ બાબત માટે અમે બધું સંશોધન કર્યું, વાંચ્યું કે આ સેરેબ્રલ પાલ્સી શું છે, એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે. એટલે એમાં આગળ ઉતરતા ગયા અને પછી એમાં થયું કે આમાં ફિઝિયોથેરાપી છે, એક્યુપ્રેશનલ થેરાપી છે, સેન્સરી થેરાપી છે, સ્પીચ થેરાપી, એ બધી થેરાપી તમારે શરૂઆતથી જ એને આપવી પડે. તો અમે એ બધી શોધ કરી અને જ્યાં જ્યાં સેન્ટર હતા ત્યાંથી અમારી જર્ની ચાલુ કરી અને કઈ રીતના થોડો ઘણો
વ્યવસ્થિત થઈ શકે એટલા માટે. જયની જે ડેલી રૂટીન હોય છે, જેમ તમે એની થેરાપીની વાત કરી, એની કાળજી લેવાનું, આ બધું કેવી રીતે મેનેજ કરો છો? જયની દિવ્યાંગતા 80% છે, ડિસેબિલિટી. એ જાતે કોઈ પણ વસ્તુ નથી કરી શકતો. એને કપડાં પહેરાવવા, નવડાવો, જમાડવો, પાણી પીવડાવવું, બધી જ વસ્તુ અમારે જાતે મેનેજ કરવી પડે છે. હું ને મારા વાઈફ હતા ત્યાં સુધી મારા વાઈફને લગભગ 6 વર્ષ પહેલા એ એક્સપાયર થઈ ગયા સ્વાઇન ફ્લૂમાં. ત્યાં સુધી અમે બંને ખભે ખભા મિલાવી અને એને ખૂબ કેર કરી. એને ફિઝિયોથેરાપીમાં લઈ જતા, પછી ઘરે અમે કરાવતા. મારા વાઈફ વધુ એની પાછળ વધુ કેર કરતા હતા. અને ધીમે ધીમે એ રીતના અત્યારે હું એકલો છું, સિંગલ પેરેન્ટ્સ છું, છતાં પણ હું એની કેર એને મમ્મી પપ્પા તરીકે કરું છું અને એનો સપોર્ટ પણ મને બહુ જ મળે છે. જયશ્રીબેનના ગયા પછી, જેમ તમે કીધું, તમારા વાઈફનું નામ જયશ્રીબેન, 2019માં એમનું અવસાન થયું. એમના પછી તમારી ડ્યુટી તો નહીં કહીશ, સોરી, જે તમે પાલના કરો છો, એમની જે સંભાળ કરો છો, કાળજી લો છો, એ ડબલ થઈ ગઈ હશે. તો જયશ્રીબેન હતા ત્યારે સહકાર મળ્યો. હવે જયશ્રીબેનના ગયા પછી કેવી રીતે મેનેજ કરો છો? હા, હવે મારું નસીબ કે જયનું નસીબ કહો કે મારી ઘરની પ્રિમાઇસીસમાં જ મારી ઓફિસ અને મારું ગોડાઉન છે, એટલે હું બધું મેનેજ કરી શકું છું. મારે બહુ બહાર જવાનું થતું નથી. મારે બિઝનેસ છે એટલા માટે, એટલે માણસોથી મેનેજ થઈ શકે છે. એટલે હું એની પૂરેપૂરી એની કેર કરી શકું છું, કે જે એક ઈશ્વરીય સંકેત છે કે મને આ ટાઈપનું મને ઘર મળી ગયું છે, કે એને હિસાબે હું જયની પાછળ બહુ જ કેર કરી શકું છું. તમે પ્રોફેશન અને ઘર પણ સાચવી શકો છો, જેને પણ સાચવી શકો છો, અને તમારો જે ધંધો બિઝનેસ જે છે પણ એ તમે મેનેજ કરી શકો છો. ખૂબ સરસ. જેને પેઇન્ટિંગ પ્રત્યે પ્રેમ છે, એ પ્રેમની કેવી રીતે ખબર પડી? કઈ રીતે તમે એને આ ફિલ્ડ તરફ તમે એને ઇન્ટરેસ્ટ ડેવલપ થયો? જય અને એના જેવા બાળકો, એવું એક અમારું ગ્રુપ ચાલી રહ્યું છે, ઇલ્યુક ચિલ્ડ્રન ક્લબ ગ્રુપ. એમાંથી લગભગ આવા 20 થી 25 બાળકો અને એના માતા પિતા અમે દર મહિને મળીએ છીએ. અને ત્યાં કોઈને કોઈ મોટિવેશનલ સ્પીકરને બોલાવે છે, કોઈ જન્માષ્ટમી હોય તો એનું સેલિબ્રેશન કરે છે, રક્ષાબંધનનું સેલિબ્રેશન કરીએ છીએ. એવા અલગ અલગ સેલિબ્રેશન કરી અને અમે દરેક બાળકો પ્લસ એના મમ્મી પપ્પાને એકબીજાને વાત કરીને થોડા હળવા થવાનો અમે એક મોકો આપીએ છીએ, કે ચલો આપણે બધા સરખા છીએ, સમદુખ્યા છીએ, સમસુખ્યા છીએ, તો આપણે બધા સાથે મળી અને કોઈ પણ રીતે આપણે સેલિબ્રેટ કરીએ અને એકબીજાની શું તકલીફ છે એકબીજાને જાણીએ. તો ત્યાર વખતે અમે 7 વર્ષ પહેલા એક બોમ્બેથી આર્ટિસ્ટ શેફાલીબેન કરીને છે, એમને બોલાવ્યા હતા અને એમને એક વર્કશોપ લીધું હતું આવા સ્પેશિયલ બાળકોનું પેઇન્ટિંગ માટેનું. અને CN વિદ્યાલયમાં પ્રાર્થના હોલ છે, એની અંદર લગભગ 30 બાળકોએ ભાગ લીધો હતો અને એના વાલીઓએ ભાગ લીધો હતો. ત્યાર વખતે એ બેને ટિપ્સ આપી હતી, તમારે કાગળના ડૂચાથી આ રીતના તમારે કરવાનું, આ રીતના પેઇન્ટ કરી શકશો તમે, કેમ કે દરેક બાળકને કઈને કોઈ પ્રોબ્લેમ હોય, ઘણાને એટલી બધી ગ્રીપ નથી હોતી, ઘણાને સમજણ શક્તિનો અભાવ હોય. પણ ત્યાર વખતે જયે જે પેઇન્ટિંગ કર્યું, અમે કોઈ હેલ્પ કર્યા વગર જયનું પેઇન્ટિંગ ફર્સ્ટ આવ્યું હતું. અને એ જે કરતો હતો ત્યાર વખતે અમને એવું લાગ્યું કે એને ખરેખર આનંદ આવે છે આ પેઇન્ટિંગ કરવામાં. તો અમે એ તરફ અમારું લક્ષ્ય વધુ ગયું કે અમે એ શોધ્યું કે ના, જઈને આપણે આ દિશામાં આગળ વધારીએ તો કેવું એમ. એટલે પછી અમે એને બધી વસ્તુ ધીમે ધીમે પ્રોવાઈડ કરતા ગયા અને એને જે ઇઝી પડે એ ટાઈપની અમે એના ટૂલ્સ આપતા ગયા અને ધીમે ધીમે એની જર્નીમાં આગળ વધતો ગયો. જેમ તમે કીધું કે 80% એ ડિસેબિલિટી હોય, સેરેબ્રલ પાલ્સી છે, અને કલાકો સુધી કેનવાસમાં એ કામ કરતો પણ હોય છે. તો આ બધું મેનેજ કરવું કેટલું ઈઝી છે કે સંઘર્ષમય છે? પડકારજનક તો છે જ તે બેન, પણ એનું પ્લસ એવું છે કે બેન, એને કેવું છે કે અચાનક અવાજ આવે ને તો એ ચમકી જાય છે. એટલે અમે બને ત્યાં સુધી રાતના ટાઈમે પેઇન્ટિંગ કરીએ છીએ, કે રાત્રે જમી લે 9, 9:30 પછી અમે પેઇન્ટિંગ ચાલુ કરીએ છીએ. તો
હા, ઘણી વખત 12, 12:30, 1 વાગ્યા સુધી પેઇન્ટિંગ એ ચાલતું જાગે હોય. ત્યારે કેમ કે રાત્રે ત્યારે જાગી શકે? હા, એને પેઇન્ટિંગ કરવાનું હોય તો ઈ જાગે. એને હા, એ આપણે એને પૂછીએ કે તને કરવું છે? તો ઈ કે હા. એને મૂડ હોય તો એ એક પેઇન્ટિંગ કરે કે બીજું પણ કરવું છે એ રીતના. અને ત્યાર વખતે એના શાંત મને એ કરે અને એના જે સ્ટ્રોક પડે તો ત્યાર વખતે પેઇન્ટિંગ થતું હોય ત્યારે ખ્યાલ નથી આવતો, પણ એક્ઝેક્ટ પૂરું થાય પછી ખ્યાલ આવે કે આ પેઇન્ટિંગ એક પછી એક અદ્ભુત થતા જાય છે પેઇન્ટિંગ્સ. જેમ તમે શેફાલીબેનનું નામ લીધું કે ત્યાંથી એમની સફર ચાલુ થઈ, તો હજી પણ જયભાઈ ક્લાસીસ લે છે? જઈએ શેફાલી બેને જે વર્કશોપ કરાવ્યું એક જ વર્કશોપ કર્યું હતું, પછી તો એ એની જાતે જ બધું કરે છે. પણ શેફાલી બેન પાસે અમે કોઈ પણ ટિપ્સ લઈએ છીએ કે ભાઈ એને આવું કરવું હોય તો ઈઝી કરવું પડે તો એ શેફાલી બેન અમને ગાઈડ કરે છે. પણ એની ગોડ ગિફ્ટ છે કે ટેલેન્ટ છે, એ એની રીતે જ પેઇન્ટિંગ્સ કરે છે. અને પ્લસ એના પેઇન્ટિંગ્સમાં એવું છે કે કોઈ કોપી નથી હોતી, એના પોતાના ઓરિજિનલ પેઇન્ટિંગ હોય છે. એ ખાસ શેફાલી બેને પણ માર્ક કર્યું કે આમાં એની ઓરિજિનાલિટી છે, કોઈ જાતનું કોપી જ કલર નથી. કોમ્બિનેશન ની પણ એમને ખબર પડે છે જયભાઈને. હા, એ હું એને કહું કે કયો કલર આપો તો એ કે મને આ કલર આપો. હું ડાઇનિંગ ટેબલ છે એની પર બધા કલર્સ મૂકી દઉં, પછી એને અમુક ગૂગલ્સ ઉપર ને એમ બધા પિક્ચર બતાવું કે ભાઈ આપણે કેવું કરવું છે. ધારો કોઈ પેપર્સ હોય તો એની અંદર કોઈ પેઇન્ટિંગ્સ આવ્યું હોય કે પિક્ચર આવ્યું હોય તો એ જોવે કે પપ્પા આપણે આ ટાઈપનું કરીએ એમ, તો એ એવું પણ કરી શકે. અને એની રીતે એના કલરો સાથે રમે કયા છે. પ્રકારના કલર્સ યુઝ કરે છે? એને મોટા ભાગે છે ને બ્રાઇટ કલર બહુ ગમે છે. રેડ, યલો, ગ્રીન એ ટાઈપના કલર ગમે છે. અને એ પેઇન્ટિંગ્સ લગભગ બધા નેચર પર વધુ હોય છે. નેચર એ પોર્ટ્રેટ કેવું નથી બનાવી શકતા, નેચર ઉપર વધુ. નેચર છે અને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ એ બંને બનાવે અત્યાર છે. સુધી જયભાઈએ 500 થી પણ વધારે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. જ્યારે તમે એઝ એ પિતાશ્રી આ સફર જુઓ છો, તમને કેવું લાગે છે? પ્રાઉડ ફીલ થાય છે ખરેખર. તમે ભાવુક થઈ ગયા છો. મને પણ બહુ આમ લાગે છે કે એ ઘણીવાર ખરેખર મહેશભાઈ, હું મારી વાત કરું તો ક્યારેક જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે તો અમે પરમાત્માને ફરિયાદ કરતા હોઈએ છે કે આ નથી મળ્યું ને આ ઓછું છે, આવું થયું કે આમ થયું. પણ જ્યારે હું પણ રૂબરૂ એમને મળેલી છું, એક પ્રકારનો જે મોટિવેશન મળે છે, જે ઇન્સ્પિરેશન મળે છે કે આ બાળક થઈને કે ભગવાને જે ઉણપ આપી છે છતાંય લોકો સુધી, અને ખાલી હું એમ નહીં કહીશ કે ગુજરાતના લોકો કે ભારતના લોકો સુધી, વિશ્વ વિખ્યાત રાષ્ટ્રપતિજી, આપણા રાષ્ટ્રપતિ મુર્મુજી દ્વારા એમને સન્માન મળેલો છે. નાની અમથી વાત નથી, આ કેટલાના માટે પ્રેરણા સ્ત્રોત છે. અને એની પાછળ હું ખરેખર તમને સલામી આપું છું કે તમે એની પાછળ અંગ સંગ છો, એટલે એ આગળ આવ્યો છે આજે. એટલે જે બોલી નથી શકતો ખરે. પણ તમે જ્યારે એક્ઝિબિશન્સમાં જાઓ છો કે કોઈ એવા પ્રોગ્રામ્સમાં જાઓ છો, ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો હોય છે? એને અત્યાર સુધી ઘણા બધા એક્ઝિબિશન કર્યા છે. 2 સોલો એક્ઝિબિશન કર્યા છે. સોલો એક્ઝિબિશનમાં 40 પેઇન્ટિંગનો સોલો એક્ઝિબિશન હતું, એમાંથી 38 પેઇન્ટિંગ એના સેલ થઈ ગયા હતા ત્યાર વખતે અહીંયા આપણે નવજીવન પ્રેસ પાસે. અને એ મોટાભાગના એક્ઝિબિશનમાં એનું કોન્ટ્રીબ્યુશન હોય જ છે, એના પેઇન્ટિંગ લાગેલા હોય છે. અને લગભગ જે 4 પેઇન્ટિંગ લાગ્યા હોય તેમાંથી 2 કે 3 નું સેલ થતું જ હોય છે. એને એના જે નામાંકિત બધા આર્ટિસ્ટો છે આપણા અમદાવાદ ગુજરાતના, એ એને ખૂબ જ પ્રેમ કરે છે. એના જુનિયર સિનિયર આર્ટિસ્ટો બધા ખૂબ જ એને માન આપે છે. અને એનું મેઇન વસ્તુ એ છે કે આટલી તકલીફ હોવા છતાં એના મુખ ઉપર કાયમ સ્મિત હોય છે. સાચી વાત છે. એટલે તો મેં કીધું કેટલાના માટે પ્રેરણા સ્ત્રોત છે. શ્રેષ્ઠ દિવ્યાંગજન એવોર્ડ 2023 જ્યારે એમને રાષ્ટ્રપતિ મુર્મુજીના હાથે એવોર્ડ મળ્યો, ત્યારે તમારી લાગણી, તમારા ઇમોશન્સ કેવા હતા? અને જયને પણ કેવું લાગતું હતું ત્યારે? જય તો એકદમ ખુશ હતો. જય જ્યારે રાષ્ટ્રપતિ પાસે એવોર્ડ લેવા ગયો ત્યાર વખતે એકદમ આમ ઉછળતો હોય ને ખુરશીમાં, એ રીતના ગયો હતો. અને મુર્મુ
શ્રીમતી મુર્મુજી પણ એને જોઈને એકદમ સ્માઇલ આવી ગયું જી. તેમના મોઢા ઉપર. અને વિજ્ઞાન ભવનમાં જે હતું ત્યાર વખતે મને આમ ખરેખર ગર્વની તમે ક્યારે લાગણી વિચાર્યું હતું અનુભૂત કે હતો. આ સફર આના પેઇન્ટિંગ્સ ના લીધે મને રાષ્ટ્રપતિ ભવનમાં એ રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મળશે? કેટલી સરાહનીય વાત છે, કેટલી પ્રશંસનીય વાત છે, ગર્વની વાત છે. ત્યારે ખરેખર, તમારી ખરેખર. ફિલિંગ્સ થોડું જણાવો ને, એ અનુભવ થોડો શેર કરો. વિજ્ઞાન ભવનમાં લગભગ 2000 માણસો જે નામાંકિત વ્યક્તિઓ હતા, પ્લસ જે એવોર્ડી હતા એના માતા પિતા કે એના સંબંધી બધા જ હતા. અને ત્યાર વખતે આગલા દિવસે જઈનું રિહર્સલ હતું, એટલે અમે રિહર્સલમાં પણ ગયા. અને ત્યાં જે પ્રમાણે પ્રોટોકોલ, જે પ્રમાણે આ લોકોને માન અને એવું મળે છે, તો આમ આપણે છાતી ગજગજ ફૂલી જાય આપણી. અને જે એક ક્ષણ હતી જે મુર્મુજીએ આપ્યું એ ખરેખર નથી ભૂલી સ્મરણીય શકાય. જે ક્ષણો કહેવાય આપણા જીવનમાં, મેમોરેબલ મોમેન્ટ્સ કહેવાય. સાચી વાત છે. એર ઇન્ડિયા ફ્લાઇટમાં પણ 35,000 ફીટ ઉપર જે ભાઈનો સ્પેશિયલ ઓનર કરવામાં આવ્યું, ત્યારે એ વખતની ફિલિંગ. અમે 3 ડિસેમ્બરના રોજ એને એવોર્ડ હતો, એટલે 1 ડિસેમ્બરે અમે અહીંથી નીકળ્યા અમદાવાદથી દિલ્હી જવા માટે બાય ફ્લાઇટ, જે ગવર્મેન્ટ તરફથી જે લોકો ટિકિટ આપતા હોય છે. એટલે જોડે પેઇન્ટિંગ્સ હતા, એટલે એના એર ઇન્ડિયા વાળા પૂછ્યું કે આ શું છે, એટલે પછી અમે વાત કરી કે આ રીતના જયભાઈ ને આ પેઇન્ટર છે, આર્ટિસ્ટ છે, અને આ રીતના પેલો અમે ત્યાંથી લેટર મંગાવ્યો ગવર્મેન્ટનો કે સ્પેશિયલ એવોર્ડ લેવા માટે જઈ રહ્યા છે. તો એમને ખૂબ જ સન્માન આપ્યું અને એમને આગળની સીટ આપી કે જે એનું આગળ વ્યવસ્થિત બેસી શકે. અને સરપ્રાઇઝલી 35,000ની ફીટે દરેક ક્રૂ મેમ્બર્સ આવી અને કેક કાપી અને એક એ લોકો આખા ક્રૂ મેમ્બર્સની સાઇન વાળું એક કાર્ડ આપ્યું અમને. એટલે જે મને નથી લાગતું કે આવું કોઈના માટે થયું હોય એમ. અને ખૂબ ત્યાર વખતે પણ ખૂબ પ્રાઉડ. સેલ્ફી પડાવે, ફોટો પડાવે, એની આજુબાજુ લોકો પડાપડી કરે સેલ્ફી પડાવવા માટે. સેલ્ફી, એને તો ફોટો પડાવવાને બહુ જ ગમે છે અને એના ચાહક બહુ છે બેન. હોય જ. એ જ્યાં જાય ત્યાં બીજાના જીવનને પ્રકાશિત કરે, હું તો એમ કહીશ. જ્યાં દુનિયાના કોઈ પણ ખૂણામાં જતા હોય બધાને ઇન્સ્પાયર કરે છે. હું પણ એટલી ઇન્સ્પાયર થઈને આવી છું, તો બીજા બધા પણ ઇન્સ્પાયર થતા જ હશે. વાત કરી છે એમની ઇન્સ્પિરન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ. આ સિદ્ધિઓ પાછળ પણ સંઘર્ષ કેવા રહ્યા? એમાં જે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા પછી અલગ અલગ સંસ્થાઓ અમને કોન્ટેક્ટ કરતા હોય છે અને એની ડિટેલ્સ માંગતા હોય છે કે શું ડિટેલ્સ છે. હવે આ પ્રમાણે 7 વર્ષની અંદર અને 80% દિવ્યાંગતા સાથે આટલા બધા પેઇન્ટિંગ્સ કરવા અને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવો એ નાની સૂની વાત નથી. એટલે એ લોકો એનાથી પ્રેરાઈ અને આ રીતના એવોર્ડ્સ આપતા હોય છે. એટલે એ લોકોના ફોન આવે, અમે એની બધી ડિટેલ્સ આપીએ, એ લોકો વેરિફિકેશન કરે અને પછી એ લોકો એવોર્ડ માટે બોલાવે. ઘણી વખત અમે નથી જઈ શકતા તો એ લોકો ઓનલાઈન સર્ટિફિકેટ મોકલે, પ્લસ એ લોકો ફિઝિકલ પણ. આપણને જ્યારે એવોર્ડ મળ્યા ત્યારે તમે ફિઝિકલ ગયા હતા? અમે નથી ગયા, કેમ કે એ લોકોનો હેડક્વાર્ટર દિલ્હીમાં હોય, કલકત્તામાં હોય, તો એ પછી સ્પેશિયલ એવોર્ડ માટે એવી સેરેમની નથી હોતી. એ લોકોનું રેકોર્ડ્સ જ હોય છે. એટલે વચ્ચે અમને ગ્વાલિયર બોલાયા હતા, પણ ત્યાર વખતે અમે દિલ્હી હતા, એટલે અમે નહીં જઈ શક્યા. એવું હતું. ટ્રાવેલિંગમાં મુશ્કેલીઓ આવે આને લઈને? ટ્રાવેલિંગમાં તકલીફ તો પડે, કેમ કે હું એકલો હેન્ડલ નથી કરી શકતો, એટલે મારે કોઈ જોડે લઈ જવું પડે છે, કોઈ સપોર્ટિંગમાં. અથવા મારી સાથે જનરલી આપણે ઓમભાઈને તમે મળ્યા છો, એમનું ફેમિલી અમે સાથે જોઈએ છે. એટલે એકબીજાના સપોર્ટથી અમે કોઈ પણ જગ્યાએ જઈ શકીએ છીએ. ભારત ભ્રમણ તો કરેલું જ છે. બહુ જગ્યાએ અમે
8 વખત વૈષ્ણોદેવી ગયા છીએ. પછી કુંભ મેળામાં સ્નાન કર્યું છે. પછી અયોધ્યા, વારાણસી, હમણાં લાસ્ટમાં અમે રામેશ્વરમ, કન્યાકુમારી ગયા. એટલે લગભગ એને અને પ્લસ એને જે આવા પવિત્ર સ્થળો છે એ બહુ ગમે છે. એટલે અમે ત્યાં એને વધુ એન્જોય દેખીએ કરે છીએ. છે. કારણ કે પોતે દૈવિક પ્રતિભા છે અને અનેકોને પ્રેરણા સ્ત્રોત છે. વાત કરી તેને અત્યાર સુધી 170+ ડિગ્નિટરીઝને પેઇન્ટિંગ્સ ભેટ આપી છે, રાઈટ? તો આ પ્રોસેસ કેવી હોય છે? અને મેં એવું પણ સાંભળ્યું છે કે જેનું સ્વપ્ન છે કે ભવિષ્યમાં હું આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પણ ભેટ આપું. તો એ સ્વપ્ન તો હું એવી ઈચ્છા કરું છું ટૂંક સમયમાં જ પૂરું થાય. પણ આજે તમે ડિગ્નિટરીઝને ભેટ આપો છો પેઇન્ટિંગ્સની, એ પ્રોસેસ કેવી રીતે હોય છે? એમાં સૌપ્રથમ તો અમે જ્યારે એવોર્ડ લેવા ગયો હતો દ્રૌપદી મુર્મુજીને, ત્યાર વખતે એક પેઇન્ટિંગ લઈને ગયો હતો, પણ પ્રોટોકોલના હિસાબે સ્ટેજ ઉપર નથી આપી શકતા અમે. એટલે આગલા દિવસે અમે રાષ્ટ્રપતિ ભવનમાં એને મોકલી આપ્યું હતું. તે બહુ એટલું હાઇલાઇટ નહોતું થયું, પણ ત્યાર વખતે અમે નથી આપી શકતા કોઈ વસ્તુ. જ્યારે એવોર્ડ સેરેમની હોય ત્યારે નથી આપી શકતા, એવું હોય છે. પછી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કે અમદાવાદમાં એક પ્રોગ્રામ હતો, એક NGO સાથે વાત કરી તો એમને કીધું કે અમિતભાઈ શાહને આપણે જઈને એક પેઇન્ટિંગ ગિફ્ટ કરવાનું છે. તો એ અમે એને હિસાબે ફૂલફિલ થયું. પછી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે 3 વખત મળ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલને એમાં એમને 2 વખત પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું. એ પણ એક સારા નોબલ કોઝથી કામ કરતા છે એમના થ્રુ જ થયું હતું. પછી હર્ષ સંઘવી સાહેબ, મોદી સાહેબનું એક 74મા વર્ષે પ્રવેશ્યા ત્યારે એમનું એક આના માટે એક આર્ટ ગેલેરીમાં આર્ટ એક્ઝિબિશન રાખ્યું હતું. 74 આર્ટિસ્ટને આમંત્રણ આપ્યું હતું. તો પૂરા ગુજરાતમાંથી 74માંથી જયનું એક નામ હતું, જે પણ ગર્વની વાત છે. અને ત્યાર વખતે પ્રદર્શન અમે અહીંયા બોડકદેવ હતું, ત્યાર વખતે હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા ત્યાં એ જોવા માટે. ત્યાર વખતે જઈએ એક પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું હતું. અને એમાં એવું હોય છે કે મોદી સાહેબનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી દરેકને એક કાવ્ય આપ્યું હતું, દરેક આર્ટિસ્ટને, કે આ કાવ્ય ઉપરથી તમારે પેઇન્ટિંગ બનાવવાનું. તો ત્યાર વખતે જઈને માડી મને કવત દેજે દેવત દેજે એવી કવિતા આવી હતી, એની પરથી પેઇન્ટિંગ બનાવવાનું હતું. તો એને મિસ યુ મોમ કરીને એક પેઇન્ટિંગ બનાવ્યું હતું. એ પેઇન્ટિંગ બહુ સરસ પેઇન્ટિંગ, સર્વશ્રેષ્ઠ પેઇન્ટિંગ તરીકે એને ત્યાર વખતે ઇનામ મળ્યું હતું. તો એ વિચાર એને ક્યાંથી આવ્યો કે હું મિસ યુ મોમ કરીને આ પેઇન્ટિંગ બનાવું? હા, એને મમ્મી એક્સપાયર થઈ ગઈ 14 ફેબ્રુઆરી 2019. જે આપણે કયો દિવસ કહીએ છીએ, વેલેન્ટાઇન ડે કહે છે, એ દિવસે ઓફ થઈ ગઈ હતી. એટલે એને એક વખત એવું પેઇન્ટિંગ કે મારે બનાવવું છે, એટલે અમે એક પેઇન્ટિંગ ત્યાર વખતે મિસ યુ મોમ બનાવ્યું હતું. અને તેની આર્ટ ગેલેરી જ્યારે સોલો એક્ઝિબિશન હતું ત્યારે અમે એને એકદમ મિડલમાં રાખ્યું હતું. તો એ પેઇન્ટિંગના બહુ જ વખાણ થયા હતા. અને એ પેઇન્ટિંગ ઓછામાં ઓછું 5 વખત રિપીટ કરવું પડ્યું, એટલા 5 સેલ થયા એ જ પેઇન્ટિંગ. હા, એટલે ત્યાર વખતે એ બનાવ્યું હતું. એટલે પછી અમે વિચાર્યું કે ચલો આ માડી મને કવત દેજે એ છે, એ આને જ અનુરૂપ છે, એટલે એ બનાવ્યું ફરી વખત. તો ત્યાર વખતે બહુ સરસ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. 500 જેટલી પેઇન્ટિંગ જે ભાઈએ બનાવી છે. મિસ યુ મોમ તો બહુ સ્પેશિયલ છે કારણ કે મોમની યાદગારમાં છે. પણ મહેશભાઈ, તમને કઈ પેઇન્ટિંગ વધારે ગમે છે? આમ તો બધી પેઇન્ટિંગ સરસ જ હશે, એક કરતા એક હશે, પણ તમને વ્યક્તિગત રૂપે કઈ વધારે ગમે? એને મને મારી બર્થડે વખતે હેપી બર્થડે પાપા કરીને એક પેઇન્ટિંગ આપી હતી. એ મારા માટે બહુ નજીક છે એ પેઇન્ટિંગ, મારા દિલને. ઘરમાં ક્યાંક લાગેલી પણ હશે. તમે દિવ્યાંગ બાળકોના માતા પિતાને શું સંદેશ આપશો?
કારણ કે એ પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરતા હશે અને એવું પણ જરૂરી નથી કે એ બાળકોએ ક્યાંક પોતાની ઓળખાણ ઊભી કરી હોય, સંઘર્ષ કરતા હશે. તો આવા માતા પિતાને, અને ઘણીવાર માતા પિતા ફ્રસ્ટ્રેટ પણ થઈ જાય છે કારણ કે આવા બાળકોની પાલના કરવી એ પોતામાં જ એક મોટી વાત હોય છે. ફ્રસ્ટ્રેટ થતા હોય, ઇરિટેટ થતા હોય, કાં તો દુનિયામાં કે સમાજમાં સામાન્ય જે બાળકો હોય એને રમતા કરતા જોતા હોય, ભણતા જોતા હોય, ટકાવારી સારી લાવતા જોતા હોય, તો ક્યાંક ને ક્યાંક એમને મનમાં રુદન થતું હશે. તો આવા બાળકોના માતા પિતાને તમે શું સલાહ આપશો આ પ્લેટફોર્મના માધ્યમથી? પહેલું તો હું એ કહીશ કે દરેક બાળકના, દિવ્યાંગ બાળકના માતા પિતા ખરેખર એક યોદ્ધા છે કે એ બહુ ટફ કામ છે. પ્લસ બીજું છે કે એની બાળકની જે દિવ્યાંગતા છે એને સ્વીકારો તમે પહેલા, કે તમે સ્વીકારશો પછી તમે આગળ વધી શકશો. ઘણા મા બાપ સ્વીકારી નથી શકતા કે ના, મારું બાળક આવું તો હોય જ નહીં. પણ જે છે એ સ્વીકારી અને પ્લસ બીજું તમે એને દરેક જગ્યાએ લઈ જાઓ, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં, સોસાયટીમાં કે મેળાવડામાં કે કોઈ બી જગ્યાએ એને બહાર કાઢો બાળકને, તો ઓટોમેટિક બાળક થોડો એનો પ્રતિભા થોડી ખીલશે. પ્લસ તમે ઓબ્ઝર્વ કરો કે કોઈના કોઈ બાળકમાં કંઈક શક્તિ તો છુપાયેલી જ હોય છે, તો તમે ઓબ્ઝર્વ કરો કે એ શું કરી શકે છે. કોઈ બી કરે, એ ધારો કે મોબાઈલ જોતો હોય તો એ મોબાઈલમાં એ શું કરી શકે છે, પેઇન્ટિંગ કરે છે, કોઈ શ્લોક ગાય છે, આ છે એ પ્રતિભા તમારે શોધવી પડશે. એ કામ આપણું જ છે. એ બાળક તો નહીં કહી શકે હું આ કરી શકું છું, અને એની પાછળ શરૂઆતમાં બહુ જ ટાઈમ આપવો પડશે. એ શોધ્યા પછી આપણે એને કઈ રીતે આગળ લાવવો, તો એ તમને મળી જશે તો આ બાળક પણ કોઈ બાળકથી કમ નથી. હું એવું માનું છું. કોઈ સ્પેશિયલ ક્લાસીસ થાય છે? ક્લાસીસ એટલે સ્પેશિયલ સ્કૂલ હોય છે, અને સ્પેશિયલ ક્લાસીસ મેં એને કોમ્પ્યુટરનો ક્લાસ કરાયા છે જઈને. એ આવા સ્પેશિયલ બાળકોના કોમ્પ્યુટર ક્લાસ 4 વર્ષ કરાયા છે. એ એક્સેલ ઉપર સીટ બનાવી શકે, એક્સેલ પર વર્ક કરી શકે છે. મારે ટ્રાવેલિંગનો બિઝનેસ છે તો એર ટિકિટ, ટ્રેન ટિકિટ કાઢી શકે છે. વેરી ગુડ. તો હવે મારે બુક કરાવવી ટિકિટ તો જયભાઈ થી જ કરાવું. ચાલે જયભાઈ? થોડો સ્લો હોય છે પણ એ કાઢી શકે છે. પ્લસ એને એ ખાલી સેરિબલ પાલ્સી છે, એમઆર નથી, મેન્ટલી રિટાયર્ડ નથી. એ બધી જ વસ્તુ સમજી શકે છે, બધી વસ્તુને એ એક્સપ્લેન કરી શકે છે. એટલે એ એક એનો પ્લસ પોઈન્ટ છે કે એ બધું સમજી શકે છે. આવા બાળકોની પાલના પાછળ માતા પિતાને ખૂબ ધૈર્યપૂર્વક કાર્ય કરવું પડે છે. મહેનત તો છે, સંઘર્ષ તો છે, પણ જે ધૈર્ય રાખીને ચાલે છે તો મને એવું લાગે છે કે પરમાત્મા ફળ પણ આપે છે. શું કહેશો તમે? શ્યોર. તમારે ધૈર્ય તો રાખવું જ પડે છે, માથા પર બરફ રાખવો પડે છે, કેમ કે એ બાળકો એટલા સમજી નથી શકતા. આવા બાળકો જિદ્દી વધુ હોય છે. એટલે ઘણી વખત કોઈ જીદ પકડે તો પછી જયમાં એટલું ઓછું પ્રમાણ છે, પણ જનરલી એવું હોય છે. દરેકની ડિસેબિલિટી અલગ અલગ હોય છે. ઘણા બહુ હાઈપર હોય છે, ઘણા એકદમ રિલેક્સ હોય છે. પણ તમારે તો એની રીતે એનામાં ઢળવું પડશે કે તમે એને જેવું ગમે એવું આપણે કરવું પડશે. અને પ્લસ બીજું, બધી થેરાપી હોય છે, ફિઝિયોથેરાપી, એક્યુપ્રેશર થેરાપી, સેન્સરિંગ થેરાપી, પણ સૌથી મોટી થેરાપી છે લવ થેરાપી. કઈ થેરાપી? લવ થેરાપી. સમાજમાં હજી પણ આવા બાળકોને લઈને દયાની ભાવના ઉત્પન્ન વધારે થાય છે. એ લોકોની દયાને નહીં, આ લોકોની સાથ સરકારની જરૂરત હોય છે. શું કહેશો? ચોક્કસ. આ લોકોને દયાભાવથી નહીં જુઓ, એ લોકોને સમકક્ષ ગણીને જુઓ. કોઈ તમે 100, 200, 500 આપીને કે આમ કરો એવું નહીં. એ શું કરી શકે છે એની પાછળ તમે કોઈ પણ એ કરો તો એ વર્ક છે, એમ દયા ભાવના નહીં. અને જયભાઈના મિત્ર છે, સર્કલ છે મિત્રોનું? બહુ જ મોટું સર્કલ છે, મારી કરતા મોટું સર્કલ છે. દરેક ક્ષેત્રમાં સર્કલ છે. એની જેવા કોમ્યુનિટી વાળા એ પણ બધા બહુ જ મિત્ર છે.
મારું ફ્રેન્ડ સર્કલ પ્રિયાનું મિત્ર છે અને અમારા કુટુંબમાં તો એ હીરો છે. દરેક એટલું બધું દરેકનો એ ખ્યાલ રાખે છે કે જયારે બી કઈ બી ફંક્શન હોય તો એ લિસ્ટ એને બનાવવાનું કે કોને બોલાવીશું. ફોન કોલિંગ એટલે લિસ્ટ બનાવી શકે છે એમ? હા, એટલે કે ફૈબાને કહેવાનું છે, આમને કહેવાનું છે, અંકલને કહેવાનું છે, પેલા અંકલને કહેવાનું છે, એમ એ રીતના બોલીને મને લિસ્ટ બના, પછી કે તમે વાંચો. અને એ બધું યાદ પણ હોય છે કે કોને બોલાવવું છે કોને. શ્યોર તમને એક વાત મળે કે હવે તમને નહીં ભૂલે, એ એને યાદ જ રહેશે. એ તમને ખાલી નામ કદાચ નહીં હોય પણ એ એમ કહેશે કે ત્યાં બ્રહ્માકુમારીમાં આવ્યા હતા, એવું એ રીતના પણ યાદ કરશે તમને. That's great for me. મિત્રો સાથે કેવી રીતે સમય પસાર કરે છે? મિત્રો સાથે અમે મોટા ભાગે આ રીતના બહાર જતા હોય છે ફરવા, ખાસ મંદિરમાં જતા હોય છે, કોઈ સારા એવા લોકેશન ઉપર જતા હોય છે, તો ત્યાં એને વધુ મજા આવે છે. ઘરે કોઈ મારા સિસ્ટર ગયા હોય તો એની સાથે મોબાઈલ પર લુડો ગેમ રમે છે, એની સાથે મજાક મસ્તી કરે, એવું બધું કરીને ટાઈમ પાસ કરે છે. પણ એ હંમેશા ખુશ હોય છે, આટલી તકલીફ હોવા છતાં એ ખુશ હોય છે. એ એનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. અને આને જોઈને બીજા બધા પણ ખુશ થતા હોય છે. શ્યોર સ્પેશિયલ મળવા જઈને આવતા હોય છે કે ચલો જયભાઈને મળવા જઈએ, આપણે ખુશ છીએ, આપણે આપણા દુઃખને ભૂલી જઈએ. આપણે જયારે જયભાઈના સ્વપ્નની વાત કરી કે જયભાઈનું સ્વપ્ન છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ભેટ આપવાની છે પેઇન્ટિંગ બનાવીને, તો શું થીમ પસંદ કરી છે? એ સિક્રેટ છે, પણ એ પેઇન્ટિંગ બની ગયું છે. જ્યારે પેઇન્ટિંગ અમે રેડી જ રાખ્યું છે, જ્યારે બી ત્યાંથી ફોન આવશે તો અમે રેડી જ છીએ. યસ, અને પોડકાસ્ટની ટીમ તરફથી, મારા તરફથી એવા બેસ્ટ વિશેસ છે કે જે ભાઈનું સ્વપ્ન બહુ જલ્દી ટૂંક સમયમાં પૂર્ણ થાય અને તમે તમારા હસ્તેથી આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીને પોતાના હસ્તે આ ભેટ આપો. થેન્ક યુ. પછી હવે એની એક બીજી વિશ છે, એને હવે ઇન્ટરનેશનલ કોઈ બી જગ્યાએ જઈ અને એને ત્યાં એના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિટ કરવા છે. ચોક્કસ, બહુ જલ્દી એ પણ પૂરું થશે. સ્વપ્ન ઇન્ટરનેશનલ લેવલ પર જશો. તમે અત્યારે મને એમ કીધું ને કે આ અમારા પરિવારનો હીરો છે. હું ખાલી પરિવારનો હીરો નહીં કહીશ, પણ વિશ્વનો હીરો છે. ને એક હીરો જેમ ચમક આપે છે ને, કાયમ ચમકતો રહે છે, એવી રીતે આ જયભાઈ પણ એક હીરો છે. આખા વિશ્વમાં પ્રકાશિત પોતાના કલા પ્રત્યેનો જે એનો પ્રેમ છે એ દર્શાવે છે. આ પ્રેમને સલામે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈજી, ખૂબ ખૂબ ધન્યવાદ તમારા પોડકાસ્ટ પર જોડાવા બદલ, અમૂલ્ય સમય આપવા બદલ, અને જયભાઈની જે યાત્રા છે, સંઘર્ષમય ગાથા, અને કલા પ્રત્યે જો પ્રેમ છે, જે પેઇન્ટિંગ્સ પર કેનવાસ પર ઉતારે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં તમારું સ્વપ્ન જલ્દી પૂરું થાય, જયભાઈનું સ્વપ્ન. અને ફરીથી મળીશું જયભાઈ, ફરીથી મળીશું. યસ, થેન્ક યુ કે છે. મિત્રો, જયભાઈની વાર્તા, જયભાઈની સફર એક વાત તો આપણને ચોક્કસપણે શીખવાડી દે છે કે મનમાં મક્કમતા હોય, દ્રઢ ઈચ્છા હોય, મનોબળ દ્રઢ હોય તો કોઈ પણ કાર્ય અધૂરું ના રહી શકે. આપણે આપણી મંજિલ ઉપર આપણા ધ્યેય પ્રતિ ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. મહેશભાઈના પણ જીવનમાં જયશ્રીબેનના ગયા પછી, ખાસ કરીને કહીશ કે એમના માતાજીના અવસાન પછી મહેશભાઈની જે સફર છે એ પણ આસાન નથી. પણ મહેશભાઈની જો પ્રેમ જે છે, જે સેવા ભાવ છે, જે સમર્પણ ભાવ છે, જે જયમાં અતૂટ નિશ્ચય છે, એ ખરેખર એમની સિદ્ધિઓ પાછળ રહસ્ય છે. અને હું અને મારા ટીમથી સલામી કરીશ મહેશભાઈને અને જયભાઈને. આ એપિસોડ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ચોક્કસથી કમેન્ટ કરજો કે કેવો લાગ્યો. ફરી મળીશું એક નવી પર્સનાલિટી સાથે, એક નવા એપિસોડ સાથે. જયભાઈની પ્રેરણા, જયભાઈની વાર્તા નવી દિશા આપશે અને અનેકોના જીવનમાં પ્રેરણા બનીને ચમકશે એવી આશાથી રજા આપશો. નમસ્કાર.